ખીમાણા ટોલ પ્લાઝા ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુ સાથે આજે ખીમાણા ટોલ પ્લાઝા ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તેમજ ટોલ પ્લાઝાના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન ટોલ પ્લાઝા પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત અધિકારીઓએ વૃક્ષોના મહત્વ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, સાથે જ આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે। આ પ્રસંગે તમામ કર્મચારીઓએ વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ વાવવામાં આવેલા વૃક્ષોની યોગ્ય સંભાળ રાખવા સંદેશ આપવામાં આવ્યો હતો। અધિકારીઓએ જણાવ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય અને પર્યાવરણ બચાવવાના આ પ્રયાસને વધુ સફળ બનાવે તે સમયની માંગ છે। વૃક્ષારોપણ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ હરિયાળું અને સ્વચ્છ ભારતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ આરજી ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા। આજે 5 જૂન એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે જે અત્યારે ક્લાઇમેટ ચેન્જ જે થાય છે એના સંદર્ભમાં આપણે રોજ જે વૃક્ષો કાપીએ છીએ એના પ્રમાણમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ। વધુમાં વધુ વૃક્ષો વાવીએ તો એના કારણે આપણે એરેશન અને એસ્થેટિક વેલ્યુ પણ મળી રહે છે અને આપણને હવા પ્યોર હવા પણ મળી રહે છે અને ગ્રીનરી પણ જળવાઈ રહે છે। માટે આપણે આ પર્યાવરણના દિવસે આપણે બધા એક શપથ લઈએ કે આજે આપણે ઝાડ બધા આ ચોમાસામાં આપણે બધા જેટલા શક્ય બને એટલા 5 ઝાડ કે જે આપણે એક ગોલ નક્કી કરીએ કે આટલા ઝાડ આપણે વાવીશું તો આપણે આપણા તો ઇલાકાનો તો ખરા પણ આપણા દેશના પર્યાવરણના ક્લાઇમેટ ચેન્જના અંદર પણ આપણો મોટામાં મોટો ફાળો રહેશે। विश्व पर्यावरण दिवस की सभी को शुभकामनाएं। हमने आज एक पेड़ माँ के नाम का इवेंट ऑर्गेनाइज करा, इसमें पौधे लगाए। ये एक पर्यावरण को बचाने के लिए नहीं, एक माँ के नाम का पौधा है। जिसका नाम लिखा है वो पौधे का पूरा ध्यान रखेगा और ये पर्यावरण को बचाने के लिए करा एक कदम NHI के द्वारा उठाया गया है। बहुत ही अच्छा था। सभी को बहुत बहुत धन्यवाद। यहाँ है और ये સૌથી ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને ફોલો કરો।